મિત્રો દર્શક મિત્રો અત્યારે તમે જે અમારો વિડીયો જોઈ રહ્યા છો તેમને મારી નમ્ર વિનંતી જય ભારત જય સાથ જણાવવાનું કે આજે અહીંયા કણે રાણકપર ગામની અંદર જે વેલનાથ બાપુની જગ્યા આવેલી છે ત્યાં જે સમૂહ લગ્ન સમિતિના એવા પ્રમુખ શ્રી નવઘણભાઈ ગણેશભાઈ તે હયાતમાં તો 7 મહિનાથી તેમના વારસદારી પુત્ર એવા રાજુભાઈ નવઘણભાઈ આજે આ ગામની અંદર 32 દીકરીઓના સમૂહ લગ્ન રાખી રહેલા તો આજે તારીખ 21/1/2026ના રોજ તે 32 દીકરીઓને આણા વિતરણ કરી અને લગ્નની તારીખ નિર્ધારેલ છે તારીખ 7/2/2026। તો મિત્રો અત્યારે તમે જોઈ રહ્યા છો કે હું અત્યારે અહીંયા જે આણા વિતરણ કરે એનો વિડીયો દર્શાવીશ અને અત્યારે જે આ સ્વયંસેવકો અમારા સાથ દઈ રહેલા તમામ મિત્રો અત્યારે અહીંયા વેલનાથ બાપુની જગ્યા ધજા ચડાવી અને આણા વિતરણનું માર્ગદર્શન આપશે। તો મિત્રો આપણે અહીંયા તમે અમારા વિડીયોને લિંક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો। તો વિડીયો જેમ બને તેમ આગળ પ્રોસેસ કરજો કે જેથી કરી ગરીબ માણસોને જે આવો સહાય ચલાવી રહ્યા છીએ સમૂહ લગ્ન સમિતિ તેમાં પ્રમુખ શ્રી નવઘણભાઈ ગણેશભાઈ અને તેમના વારસદારી પુત્ર એવા રાજુભાઈ નવઘણભાઈ। તો અમે ઉડેજા પરિવાર સાથે મળીને તેમજ અમારા તમામ ગામના નાગરિકો અથવા સમાજના તમામ 12 ગામના તમામ સ્વયંસેવકો સાથે મળીને આજે સમાજની દીકરીઓના કાર્યક્રમ રાખી રહેલા। તો મિત્રો આજે અત્યારે દર્શાવી રહ્યા છીએ તે 32 દીકરીઓના આણા વિતરણનું માર્ગદર્શન દર્શાવી રહ્યા છીએ। તો મિત્રો આવા સમાજના કાર્ય કરવામાં તમામ મિત્રોએ સાથ સહકાર દેવો તેમજ હેલ્પ આપી અને આપણા સમાજના ગરીબ પરિસ્થિતિની દીકરી કે દીકરા હોય તેને આગળ સાથ સહકાર દઈ અને આપણે લગ્નના સુવિધાની વ્યવસ્થાઓમાં પૂરતું આપણે સમાજને સાથે રહીને હળીમળીને કામ કરી અને આવા સમાજના કાર્ય કરતા રહેવા અને ગરીબ માણસોને આગળ પણ લાવી શકાય એવી મદદરૂપ બનીએ તેવી મારી નમ્ર વિનંતી। મિત્રો અત્યારે જોઈ રહ્યા છો કે અહીંયા કણે વેલનાથ બાપુની જગ્યાએ આજે ધજારોપણ કરી અને અહીંયા કણે જે આપણે 32 દીકરીઓને કરિયાવરનું વિતરણ કરવાનું છે તે આશરે અહીંયા કણે તમામ સ્વયંસેવકો સાથે મળીને સમાજના નાગરિક ભાઈઓ તેમજ સાથે અહીંયા જે આ વેલનાથ બાપુની જગ્યા છે તેના જે છોકરાઓ સેવાભાવી સ્વયંસેવકો છે તે પણ સાથે મળીને અત્યારે સમાજના તમામ ભાઈઓ સાથે મળીને અહીંયા વેલનાથ બાપુની જગ્યાએ ધજા ચડાવી ત્યારબાદ વેલનાથ બાપુનો પ્રસાદ કરી અને ત્યારબાદ આપણે આણાનું વિતરણ કરવાનું છે તે પણ હું તમને દર્શાવીશ। તો મિત્રો અત્યારે જે અમે દર વર્ષે સમૂહ લગ્ન રાખીએ ત્યારે આ સમિતિની અંદર જે ચતુરભાઈ વાલજીભાઈ એવા નામ તે અહીંયા ધજા ચડાવે છે તેના હસ્તે આજે પણ આપણે ધજા ચડાવશું। તે અમારા નવઘણભાઈ ગણેશભાઈ ઉડેચાની આ મેન મહત્ત્વની યાદી છે કે ચતુરભાઈના હસ્તે દર વખતે સમૂહ લગ્ન સમિતિમાં ધજા ચડાવી અને આપણે આગળ આયોજન કાર્ય કરીએ છીએ। મિત્રો તમે જોઈ રહ્યા છો કે આજે જે નવઘણભાઈ હતા એ વેલનાથ સમિતિ સમૂહ લગ્ન સમિતિના પ્રમુખ તેમના પુત્ર રાજુભાઈ નવઘણભાઈ ઉડેચા અને અત્યારે તે પોતે આ પોતાના બળ ઉપર અત્યારે તે સમાજની સાથે મળીને આ કાર્ય કરી રહ્યા છે સમૂહ લગ્ન સમિતિનું। તો અત્યારે તે સાથ સહકાર સમાજે આપી અને આજે રાજુભાઈને અહીંયા તમામ જગ્યાએ સમાજ સાથે ઊભો રહીને આ કાર્ય કરેલું છે। તો મિત્રો તમે જોઈ રહ્યા છો તો આપણે રાજુભાઈની સાથે મુલાકાત લેશું અને તે અત્યારે અહીંયા 32 દીકરીઓની જે આણાનું વિતરણ કરવાનું છે તે કાર્ય સફળ કરી અને ત્યારબાદ તારીખ 7/2/2026ના રોજ લગ્નની તારીખ નિર્ધારેલ છે। તો મિત્રો આવા અવારનવાર જે કાર્ય કરતા હોય તેને સમાજને સાથ દઈ અને ખંભેથી ખંભો મિલાવી અને સાથ સહકાર દેશો તો આપણા એક સમાજની અંદર જાગૃતતા આવશે અને નાના માણસો પણ જે ગરીબાઈની રેખામાં હોય તેને સાથ સહકાર દેવો એ આપણી સમાજની ફરજ હોય છે। તો રાજુભાઈ શું કહેશો આપણે કે અહીંયા તમે જે આપણા નવઘણભાઈ હતા ત્યારબાદ આ સમૂહ લગ્ન સમિતિનું આયોજન કરો છો તેમાં આપણા સમાજનો કેવો સાથ છે અને કેવો સહકાર છે? જય વેલનાથ બધાને। જે 32 દીકરીઓના સમૂહ લગ્ન આપણે રાખેલ છે રાણકપર ગામે એમાં તો પહેલાં તો મારા ગામની જે વેલનાથ કમિટી છે તે રાત દિવસ આ 3 દિવસથી આ રાત દિવસ જાગીને ઉજાગરા કરીને આણાનું આ કરી અમારા એક સાથી મિત્ર છે કરશનભાઈ કરીને
પણ એ રાત દિવસ બી અહીંયા આવીને બધું અમે આણાનું આ વિતરણ કરવાના છીએ આજે, બરાબર. અને આ મારા ફાધર સિવાયના આ મારા તરફથી 11મા સમૂહ લગ્ન છે. મારા ફાધરે 10 સમૂહ લગ્ન કરેલા હતા અગાઉ. હા મિત્રો, તો અત્યારે જે આ સાથે મળેલા આપણે કરશનભાઈ અહીંયા હાજર છે, તો કરશનભાઈની આપણે મુલાકાત લઈએ. બે શબ્દ કયો આપણે આપણા જે સમાજ વિશે અને સમાજના કાર્ય વિશે. જય વેલનાથ બધાને. રાણક પર વેલનાથ બાપુની જગ્યા મુકામે અત્યારે 11મો સમૂહ લગ્ન ઉત્સવનું આયોજન કરેલું છે 2026માં. ત્યારે આજે સમૂહ લગ્નની તારીખ તો બીજા મહિનાની 7 તારીખ છે, પણ એ દિવસે બહુ દોડાદોડી ન થાય અને બધું શાંતિથી વ્યવસ્થિત આપણું આયોજન સારામાં સારું પાર પડી જાય એ હેતુથી આજ રોજ તારીખ 21/1/2026ના રોજ તમામ દીકરા દીકરી વરકન્યાને એના વાલી સાથે બોલાવી અને આજે લગભગ 32 સેટ જે છે એ ભરવાનું આયોજન કરેલું છે. અને રાણક પર મુકામે વેલનાથ બાપુની જે જગ્યા આવેલી છે એના ડેવલપમેન્ટ માટે, એના વિકાસ માટે આ ભવ્યથી ભવ્ય સમૂહ લગ્નનું આયોજન કરેલું છે. તો દરેકે દરેક જે સમાજ અત્રે અમારી સાથે કુલ 32 કે 64 જેટલા ગામના જે વરકન્યાના મા બાપ છે એમાંના ઘણા બધા એવા પણ છે કે જેની પરિસ્થિતિ ખૂબ નબળી છે. અમુક દીકરીને તો માતા પિતા પણ નથી, અથવા ઘણી બધી એવી પરિસ્થિતિમાંથી આવે છે. તો એક સમાજના સારા કાર્યમાં બધાએ અમને સાથ સહકાર આપ્યો છે અને એ સાથ સહકાર હવે સમાજના આગેવાનો, સમાજના જે કોઈ દાનવીર દાતાઓ છે એમની પાસે પણ અમે અપેક્ષા રાખીએ છીએ કે આ એક જે આયોજન છે એને બને એટલું આપણે પારદર્શી બનાવવાનો પ્રયત્ન કર્યો છે. અને એટલા માટે જ તમારી પાસે ફૂલ નહીં તો ફૂલની પાંખડી સ્વરૂપે દાન ભેટની પણ અપેક્ષા છે. જે કાંઈ ફંડફાળો આવશે વધશે એનું આપણે આ જગ્યાના વિકાસ માટે, જગ્યાના ડેવલપ માટે અને અહીંયા વેલનાથ બાપુનું મંદિર બને, આખો સમાજને બેસવા માટેની એક સારી એવી ધાર્મિક જગ્યા બને, એના હેતુથી આ આયોજન હવેથી આપણે એના માટે પ્રયાણ કરી રહ્યા છીએ. ત્યારે રાણકપર ગામના સરપંચ રાજુભાઈ, એમની ટીમ, સમૂહ લગ્ન સમિતિ અને ગામના તમામે તમામ જે સમાજ છે, સમાજના દરેકે દરેક જ્ઞાતિના દરેક ભાઈઓ બહેનોનો એમાં ખૂબ જ સારો એવો સહયોગ મળેલ છે. જય વેલનાથ. રાજુભાઈથી ઘણી વખત એવું થતું હોય કે જાહેરમાં બધાને કોઈને વ્યક્તિગત આ કામ સમાજનું છે એટલે વ્યક્તિગત કોઈને કહેવામાં ન આવ્યું હોય, ક્યારેક શરત ચૂકથી કે ભૂલથી રહી ગયું હોય. હજી પણ સમૂહ લગ્નની તારીખની વાર છે, 7/2 તારીખે સમૂહ લગ્ન છે. તો એ સમય દરમિયાન આ માંડવા નાખ્યા છે. આ માંડવો જોઈને આવતા રહીજો. કોઈને વ્યક્તિગત કદાચ આમંત્રણ ન પણ મળે તો આખી આ જે ટીમ છે એ ટીમને મદદરૂપ બને એટલા એવા પ્રયત્ન કરજો. કારણ કે વેલનાથ બાપુની જગ્યામાં માંડવો રોપ્યો છે, તો આ માંડવો જોઈ અને અહીંયા તમે તમારો નાણાંથી, માણાથી કે સમય આપીને જે રીતે શક્ય બને એ રીતે સેવા આપશો એવી આપ સર્વને વિનંતી છે. સૌને જય વેલનાથ. જગ્યાનું આયોજન આગળ ચાલી શકે અને મદદ કરી શકીએ તેવી આપણી ભાવના છે. જય ભારત મિત્રો. અત્યારે અત્યારે આપણે એક વેલનાથ બાપુની જગ્યાની અંદર એક પરિપૂર્ણ એવું કામ રાખેલ છે. તો મિત્રો, આ જે વેલનાથ સમૂહ લગ્ન સમિતિ જે આપણે યોજના કરી રહ્યા છે લગ્નની, તેના પ્રમુખ છે નવગણભાઈ ગણેશભાઈ. તો મિત્રો, અત્યારે જે નવગણભાઈ ગણેશભાઈ હયાતમાં હતા તે ગામ રાણેક પર. તો મિત્રો, અત્યારે જે આપણે તમને હું દર્શાવી રહ્યો છું તે વેલનાથ બાપુની જગ્યા છે. અને આ વેલનાથ બાપુની જગ્યાની અંદર જે વેલનાથ સમૂહ લગ્ન સમિતિ દ્વારા સમૂહ લગ્ન રાખવામાં આવેલા હતા. તો અત્યારે જે સમૂહ લગ્ન સમિતિના પ્રમુખ હતા નવગણભાઈ ગણેશભાઈ, તો આજે હયાતમાં તો નથી. તે અત્યારે નવગણભાઈ આજે 7 મહિના પહેલાં સર્વલોક ચલા ગયા છે. તો મિત્રો, અત્યારે જે દર્શક મિત્રો તમે જે અત્યારે જોઈ રહ્યા છો તે આ ડેમો આણું છે. તમામ 32 દીકરીઓ આ ડેમો આણો દર્શાવી રહ્યા છે. તે 32 દીકરીઓને એકી સાથે આ જ માયલું આણું હશે. તેમાં કોઈ પણ ચમચીનો કે કોઈ પણ ફેરફાર નહીં હોય. વારસદારી પુત્ર એવા રાજુભાઈ નવગણભાઈ તો આ સમૂહ લગ્ન સમિતિના પ્રમુખ પેટે અત્યારે સમૂહ લગ્ન કરી રહ્યા છે.
તો મિત્રો આજે આ રાણકપર ગામના તમામ મારા સમાજના નાગરિક ભાઈઓ અત્યારે મારા સમાજે તેને સાથ સહકાર દઈ અને આ ગામે સાથ સહકાર આપીને આ સમૂહ લગ્ન રાખેલા. તો મિત્રો જે આપણા ગામની અંદર રહેતા તમામ મારા સમાજના ભાઈઓને નમ્ર વિનંતી કે આ સમૂહ લગ્ન સમિતિ જે છે તે આપણા સમાજની છે. અને મિત્રો અત્યારે સમાજ વિશે જે હું ઘણું બધું જે વિચારું છું તો અત્યારે હું તમારા વિશે કોઈ પણ જાતની આપણા સમાજને હાનિ ન પહોંચે તેવા કાર્ય કરીશ. તો મિત્રો હું તમે મારો ગામની અંદર જે મને અત્યારે સાથ સપોર્ટ આપી રહ્યા છો એવો ને એવો સાથ સપોર્ટ આપતા રહેશો. અને બીજા નંબરમાં કે જે અત્યારે આજે આ પ્રસંગ છે તે દીકરીઓને 32 દીકરીઓને આણાનું વિતરણ કરવાનો છે. તો મિત્રો તમે જોઈ રહ્યા છો કે હું અત્યારે આ 32 દીકરીઓના કામ કરી રહ્યો છું. તેમાં પણ મારા ગામ રાણકપરના તમામ ઠાકોર સમાજનો પૂરેપૂરો મને સાથ સપોર્ટ છે. તો મિત્રો આજે આવા નવા સાથ સપોર્ટ અવશ્ય તમે મારી સાથે રહી અને આપતા રહેશો. તો મિત્રો આજે જે ગામ છે તે એક ગામ હાથીનો પગ હોય છે. તો આજ તમે એ પગની જેમ મારા સાથે ઊભા રહી અને આ કામ કરી રહ્યા છો. તો મિત્રો અવશ્ય મારાથી જે કાંઈ ભૂલ થઈ હોય તે ભૂલ બદલ હું તમારી પાસે માફી માગું છું. તો મિત્રો અવશ્ય તમે અમારી સાથે આવા નવા સાથ સહકારથી આવા કાર્ય કરતા રહેશો. અને મિત્રો હું અવશ્ય એક આ જનતાને કહેવા માગું છું, તમામ આપણા સમાજને, આજે હળવદ તાલુકાની અંદર કે અથવા ધાંગધ્રા તાલુકાની અંદર અથવા સુરનગર તાલુકાની અંદર જે કોઈ આપણે સમાજ સેવા પૂરતક કાર્ય કરતા હોય તેની સાથે ખંભેથી ખંભો મિલાવી અને સાથ દેવો તેવી મારી નમ્ર વિનંતી. આખી રાત ડિસ્કો કરજો, ડીજે વગાડજો, જે રમવું એ રમજો. આડા હાથે જેની જાન આય કેટલા વાગે? 7:30 વાગે દાન પહોંચી જાય. જે વાય રહે કે એ બધાય બીજીમાં વાય રહે.